ગીત ગાય મારું માથે પડે એવું છે રેવા જ આપણે રેવા જ જોખમ નહીં આપણે ફોરેસ્ટ વાળા આવી ગયેલા છે પોલીસ વાળા બધા જંગલમાં જવા અમે ક્યારેક હલવાઈ દઈએ જય માતાજીને રામ રામ ફેમિલી આપણે ચાલમાં નવા વિડીયોની શરૂઆત કરી નાખી છે કાલનો વિડીયો રાતનો તમને ખબર જ છે કે એમાં દેકારો બહુ આવતો અવાજ બહુ આવતો એટલે અવાજ નતો જ આવતો તો અત્યારમાં આપણે નાસ્તા પાણી કરી અને ફરવા નીકળી જશે જય મહાદેવ હર ફેમિલી તો બારો બાય નીકળી જશે જંગલ કાંઠે હાવ તો આ બધું જંગલ વિસ્તાર આવી ગયો છે ને અહીંયા અમે છે ને નાસ્તો કરવા ઉભા રહી ગયા લાલા અખંડ મોજ કરે પણ કેમ લાલા આમ જવો પૈસા વાળી કરી છે એમ બધા અરે અમારા ફોવા છે બધા તમે 5 જણા અરે છે બધા આપણા બધા કા ફોવા પૈસા ખાઈ ચાલો બધા પૈસા ખાવા આ જૂના અખાડા એક નંબર બિલ્ડિંગ લાલા આ બધા સાધુ સંતો છે બધા મહેન્દ્ર પણ ઘૂમ રહ્યા સીડા હવે આવું છે આપણે ગિરનારની સીડી ચડવા કેવા ગિરનારની સીડી ચડવા થોડાક પગીચા ચડીએ ને જોઈ કેવો નજારો છે આપણે જઈએ ગિરનારની સીડી બાજુ તો આ ડુંગરો કેવો રોપવે લો બધું ઉડન કટોલા બધું ચાલુ છે તો બધું રોપવે ચાલુ છે રોપવે લાલા રોપવે બેઠા તમે કેમ હું ફેર ચડતો તમને ફેર બહુ ચડે રોપવેમાં પણ તો ટ્રાફિક તો કોઈ પાર નથી દુનિયાની ટ્રાફિક છે આપણે હવે જઈ સીડી બાજુ આપણે તો ગિરનારની સીડી મળ્યાથી ચડવા આમ તો ગિરનારની સીડીએ કેવી ટ્રાફિક છે જોરદાર ટ્રાફિક પણ આપણે થોડીક સીડી ચડીએ ને પછી તમને બતાવી કેવો નજારો છે જય ગિરનારી તો ફેમિલી કોમેન્ટમાં જય ગિરનારી લખી દેજો ને તો આ ગિરનાર રેડમેન્ટ ને જંગલ વિસ્તાર આવી ગયો હવે કેમ ચાલો ચડી જવાનું ગિરનાર રાખો ટ્રાફિક છે દુનિયાની કા પણ ફેમિલી જવાનું ચડાઈ જવાનું ચડીએ છીએ કંઈ નક્કી નક્કી કેટલો ચડીશું ગિરનાર ચડતા ને જે માતાજી કરે છે જો અહીંયા ફેમિલી અમે તો આટા મારો નીકળી જાય ને હવે નક્કી કર્યું છે કે કાશ્મીરી બાપુની જગ્યાએ જવું છે તો કાશ્મીરી બાપુની જગ્યા જંગલમાં ઘણી થોડીક આગી છે તો જંગલમાં જંગલ હવાલમાં છે અમે જઈએ કાશ્મીરી બાપુની જગ્યાએ તમને દર્શન કરાવીને અમે જોઈ અને જંગલ જોવાનું છે એટલે મજા આવશે કા લાલા જાઉં ને કાશ્મીર બાપુ જગ્યાએ પહેલા વાળા થઈ કે હું પહેલા વાળા તમે પહેલા વાળા આવશો ને તો ફેમિલી પહેલા વાળા કાશ્મીરી બાપુની જગ્યાએ જઈએ હવે જોઈ કેવી જગ્યા છે અને કેવું જંગલમાં બધું વાતાવરણ છે કાશ્મીરી બાપુની જગ્યા જાય છે ને ત્યાં અમને પરિક્રમા યાદ આવી પરિક્રમા રસ્તો હોય કે નહીં એવી રીતે જંગલમાં રસ્તો હોય તમે પાણા એટલા ખાબા ખડિયા માણસો કેટલા હેલા કાશ્મીરી બાપુ જતા હતા અહીંયા તો રસ્તો પેક થઈ ગયો આમ જો આવો થઈ ગયો જો અહીંયા રસ્તા આખો રસ્તો કે ઝાડું પડી ગયું લાગે એવું લાગે તો એમ તો આ ઝાડું પડી ગયું આ રસ્તો પેક થઈ ગયો તો બધા શોર્ટકટ આડબીડ હાલે છે રસ્તો બહુ અઘરો થઈ ગયો બધા હાવ રસ્તો પેક થઈ ગયો અહીંયા હા બધા તો હેરા હેરા હાલે છે જંગલને કાંઠે આમ જોવો ખરા ઓહો લાલા માથે પડે એવું છે રેવા જ આપણે રેવા જ જોખમ નહીં લેવું આપણે એ બધા વટવાઈ ગયો રોજ ખરા અહીંયા ઝાડું પડી ગયેલું આખું આડું ને બીજા બધા તો આમ જંગલમાંથી આડા નીકળે છે શોર્ટકટ હવે આપણે લાલા ઘડીક ઊભા રહી લાલા કાપી નાખો 2 મિનિટ ઊભા રહો તો ફેમિલી આવું થાય જંગલમાં પરિક્રમા યાદ આવી જાય કેવું વિશાળ જંગલ છે આમાં ત્યાં તો રસ્તા પેક થઈ જાય તો લાલા આપણે ક્યાં હાલવું કે ઉભું રહેવું ઘડીક અહીંથી હાલવું હાલો અહીંથી વટી જઈ તો લાલા અહીંથી વટી અહીંથી ધીમે ધીમે હાલો હાલો તો ફેમિલી તો આવું થાય છે રસ્તો ક્યાં કઈ માથે આવે ને આપણે કરો થોડાક દોસ્ત ખરા ફેમિલી આવે છે તો બધા લાલા એને કવી આવો આપણે એને કવી આવો આ બધું આગળ આવો થોડાક ફોરેસ્ટ વાળા છે બધા છે તો ફોરેસ્ટ વાળા આવી ગયેલા છે પોલીસ વાળા બધા ઝાડવું ખેવાની કામગીરી કરે છે હમણાં ઝાડવું ખે પછી વટી દઈ ધીમે ધીમે તો ગાડી ખેવે ઓહો કેમ ગાડી ખેવે છે રસ્તો નથી તો કાઢે બહાર ગાડી આવું થાય ફેમિલી જંગલમાં રહેવામાં બહુ ધ્યાન રાખવું પડે કેવી રીતે ફોરેસ્ટ વાળા સાહેબની ગાડી કાઢે રસ્તો બંધ થઈ ગયો એટલે અમીન લાલો તો શોર્ટકટ કેમ હાલ્યા આડબીટ લાલા કેમ છે લાલા
જો તો કાંઈ આમાં કાંઈ હોય નહીં લાલા. જો આમ બધા કાંટાવાળા ઝાડવા બાપા કેવા કેવા કાંટાળા ઝાડવા આંખ ફૂટે એવું છે બધું. કેવા કાંટાળા ઝાડવા છે એમાં આંખ ફૂટે બધું ઝાપટ વાગે છે બધું. ને કેવો રસ્તો લઈ ગયો તો ખરો આમ તો પાણા કેમ થાય લાલા બટા કે લાલો તો અમને હેલે જાય છે શોર્ટકટ. અમે આવી રીતે થાય જંગલમાંથી જંગલમાં જવામાં ક્યારેક હલવાઈ દઈએ એવું છે બધું. વોશિંગટનનું ઝાડવું પડી ગયું રસ્તામાં. જવા રસ્તા જવા ઝાડવું છે ને કાપીને પડી ગયું તું ખેંચે છે. પાછા વાંદરે ભગત બોર ખવડાવે છે બધા. ઓહો દાદા છે આખું ઝાડવું ફીર્યું તો આખું ઝાડવું ફીર્યું માથે વાંદરા ભગતનું ટોળા ને ટોળા જા જા છે પણ ટોળા ને ટોળા અહીંયા એમ તો દો કેટલા બેઠા તો હો બોર ખાઈ દો બોર ખાઈ દો જો એને ફગાવવાની હોય ફગાવો તો ખી જાય હાથમાં આપી દેવાનું જે આપો પેલી ઘણું આવેલા પછી કેટલું 3 કિલોમીટર ચાલી જાય કાપો તે આવી ગયો કાશ્મીરી બાપુનો આશ્રમ. હવે જઈ કાશ્મીર બાપુના દર્શન કરવા ને જોઈ કાશ્મીર બાપુના આશ્રમ આવી જાય. કાશ્મીરી બાપુના દર્શન કરીને હવે ઘણી વાર બેઠા હવે જાય છે ધીમે ધીમે કેમ કે અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે વિડીયો નથી શૂટ કર્યો પણ હવે તમને જંગલ વિસ્તારનું બધું બતાવી દીધું છે ને હવે ધીમે ધીમે હાલતા થઈ. ગીત ગાય મારું હાલું ગાય જંગલમાં આવું ક્યાં આપણને મળે હિસકા ખાવાનું. આજકાલ હિસકા ખાવા મળી જતા મજા આવી ગઈ હિસકા ખાવાની. હવે ઘોર જંગલમાં હિસકો એ પાછા ઝાડવાનો તે હિસકો હતો કાપો ઝાડવાનો એ બોલો કે વેલા ટાઈપ હતું કે એવું તો એ ઝાડવાના વેલા ટાઈપમાં લીધી હિસકા ખાધા બહુ મજા આવી ગઈ ને હવે ધીમે ધીમે જઈ ભવનાથ બાજુ. રસ્તો પેક હતો ને એ તો અત્યારે રસ્તો ખુલ્લો કરે છે ને કેટલું બધું કાપ્યું તેવા તો મેં એ રસ્તો ખાલી છે. ફેમિલી કાશ્મીરી બાપુની જગ્યાએથી આવી ગયા છીએ ને હવે અહીંયા અમારો ઠેલો હતો ને ઠેલો લઈ લીધો છે ને હવે રહી છે અમે નાવા ને કપડાં બદલાવા કેમ કે ગરમી થઈ ગઈ છે ફૂલ ને લુગડા ને માથું બધું ધૂળ જમા થઈ ગયું જંગલમાં અને ગાડીને આવ્યા કે નહીં ટોવેલી એટલે હવે નાઈને કપડાં બદલાવી લઈ કપડાં બદલાવીને પછી તમને મળી ચાલો હાવ ફ્રેશ થવું હવે તો કેમ કે ગરમી જેવી છે ગરમી છે બહુ જંગલમાં એવી છે ને અહીંયા ગરમી મંડપ છે એમાં એટલી ઊની હવા આવે છે. તો હવે જાય કપડાં બદલાવી નાહી ધોઈને ને પછી મળી નાહીને બહાર નીકળી જશે ને તમને અત્યારે ગિરનારનો નજારો બતાવું કેવો ગિરનારનો નજારો બતાવીને મોટા મોટા શિવલિંગ તમને બતાવું તો બાપુ જોઈ જવા. જય મહાદેવ જય ગિરનારી ગિરનારી બતાવીને મહાદેવની શિવલિંગ બહુ જોરદાર બતાવે. તમે ટ્રાફિક જોઈ શકો છો કેવી ટ્રાફિક છે હજી આમ તો બધી કરી એટલી ટ્રાફિક સારે બાજુ કેટલી ટ્રાફિક જ્યાં નજર પગે એટલી ટ્રાફિક હતી કારેલા. પાણીપુરીની ડીશું ભરેલી છે હવે બધાને મહિના ફ્રીમાં પાણીપુરી ખવડાવવા બધાને લેન્ડ થઈ ગઈ પાણીપુરીની એટલે ફેમિલી અહીંયા તો બધું તમારે જે ખાવું એ મન માગ્યું મોઢે માગ્યું મળે જેવું તમારે ખાવું હોય તમે ફ્રીમાં ખાઈ શકો એવું છે બધું. પાણીપુરી ખાવી હોય કે દાબેલી ખાવી હોય કે વડાપાવ ખાવા હોય કે ભજીયાનો ઠેઠ લાગે પાણીપુરીની ડીશ ઉપર બધાને ફ્રીમાં ખવડાવવા કેટલી પાણીપુરીની ડીશ ઉપર ફેમિલી વાળું પાણી કરીને બેઠા છીએ ને હવે છે ને રખડી થાકી ગયા છીએ હવે આરામ કરી દઈએ. તો પાછો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ મળીશું નવા બ્લોગ છે તો જય માતાજી રામ રામ ફેમિલી આવજો બધા બાય બાય.